તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે આગલા લેક્ચરમાં આપણે દાખલા નંબર 8મો અથવા તો દાખલા નંબર 9મો ગણ્યો હતો. શેનો હતો? તો કે ભાઈ આપણે પ્રીમિયમ વાળા દાખલા ચાલુ કર્યા હતા કે ભાઈ સૌથી પહેલા એમાં અરજી વખતે પ્રીમિયમ આવે, મંજૂરી વખતે પ્રીમિયમ આવે અને પ્રથમ અને આખરી હપ્તા વખતે પ્રીમિયમ આવે. એવી જ રીતે અત્યારે દાખલા નંબર કેટલામો કરવાનો છે? દાખલા નંબર 10મો કરવાનો છે. ઈ પણ કેવો છે? પ્રીમિયમ વાળો દાખલો છે, એટલે આપણને પ્રીમિયમ વાળા દાખલામાં વાંધો આવે. ચાલો, દાખલા નંબર 10 રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. ધંધુકાની વાલા મેન્યુ લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 4 લાખ ઇક્વિટી શેર જાહેર જનતામાં બહાર પાડ્યા અને શેર દીઠ 60 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા. પ્રીમિયમ જો એને કેટલું છે? 60 રૂપિયા. અને મૂળ કિંમત કેટલી છે? 10 રૂપિયાનો એક એવા, એટલે 10 રૂપિયા મૂળ કિંમત અને 60 રૂપિયા પ્રીમિયમ. એટલે કંપનીને જાહેર જનતા પાસેથી ટોટલ 70 રૂપિયા જોઈ છે એક શેર દીઠ. કેટલા રૂપિયા? 70 રૂપિયા. ચાલો તો આપણે જોઈ લઈ. આપણે સાથે સાથે લખતા જઈએ. સૌથી પહેલા 10 રૂપિયાનો એક એવા કેટલા ઇક્વિટી શેર બહાર પાડ્યા? 4 લાખ ઇક્વિટી શેર. 10 રૂપિયાનો એક એવા 4 લાખ ઇક્વિટી શેર જાહેર જનતામાં બહાર પાડ્યા, બરાબર. પછી અરજી વખતે કેટલા રૂપિયા છે? જોજી, અરજી વખતે છે 23 રૂપિયા અને એમાં લખેલું છે 20 રૂપિયા પ્રીમિયમ સહિત. પહેલા તો 23 રૂપિયા, એમાં 20 રૂપિયા શું છે? કે 20 રૂપિયા પ્રીમિયમ છે, તો 3 રૂપિયા શું હોય છે? મૂળ કિંમત. ચલો, એના પછી મંજૂરી વખતે, ચલો મંજૂરીમાં શું છે? જોજી, કે ભાઈ મંજૂરીમાં 34 રૂપિયા છે, એમાં 30 રૂપિયા શું છે? પ્રીમિયમ. 34 રૂપિયા અને એમાં 30 રૂપિયા શું છે? પ્રીમિયમ છે. તો મૂળ કિંમત કેટલી છે? 4 રૂપિયા. અને એવી જ રીતે આખરી હપ્તો છે, છેલ્લો હપ્તો અને આખરી હપ્તો, એમાં 13 રૂપિયા આપણને આપેલા છે. તો એમાં 10 રૂપિયા પ્રીમિયમ હશે અને 3 રૂપિયા શું હોય છે? મૂળ કિંમત હશે. શું છે? પ્રથમ અને આખરી છે કે ખાલી છેલ્લો છે? છેલ્લો હપ્તો 13 રૂપિયા, એમાં 10 રૂપિયા છે એ પ્રીમિયમ અને 3 રૂપિયા શું? મૂળ કિંમત. એટલે ટોટલ કંપનીના કેટલા રૂપિયાનો પ્રીમિયમ હતું? તો કે ભાઈ રૂપિયા 60 ના પ્રીમિયમે શું કર્યા હતા? બહાર પાડ્યા હતા. સમજાણું? ચાલો, જો 10 રૂપિયાનો એક 4 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. હવે જોવાનું છે કે ભાઈ કંપનીને 6 લાખ શેર ઉપર અરજી મળી. કેટલા લાખ ઉપર? 6 લાખ ઉપર. આપણે બહાર કેટલા પાડ્યા હતા? 4 લાખ. તો જેટલા બહાર પાડ્યા હોય એટલા જ આપણે શું કરવાના હોય? મંજૂર કરવાના હોય. તો આપણે 4 લાખ બહાર પાડ્યા હતા, તો 4 જ લાખ આપણે મંજૂર કરવાના છે. આપણને અરજી કેટલી મળી? 6 લાખ. તો અહીં લખવાનું 6 લાખ અરજી મળી. 6 લાખ અરજી મળી. 6 લાખ, એમાંથી 4 લાખ છે અહીંયા શું લખવાના? મંજૂર. અને 2 લાખ છે એની શું લખવાનું? ના મંજૂર. એટલે આ ના મંજૂર છે એ આપણે બેંકમાંથી આપણે એને પૈસા પરત કરી નાખીએ, એટલે બેંક ખાતે જમા કરી નાખવાનું. સમજાવ? ચાલો, એના પછી જો હજી હવે જો એક અને આ રીતે કંપનીએ 6 લાખ ઇક્વિટી શેરની અરજી મળી અને વધારાની અરજીઓ છે એ નામંજૂર કરી અને મળેલા નાણાં પરત કરવામાં આવ્યા અને મંજૂરી અને છેલ્લા હપ્તા વખતે લેવાની રકમ છે એ સમયસર મંગાવવામાં આવી હતી. પણ એક હિંમતભાઈ છે, બરાબર, એને ધારણ કરેલ 500 શેર. હિંમતભાઈ છે એને 500 શેર ધારણ કરેલા હતા. નામ છે હિંમત. ઈ ભાઈની હિંમત તો જોવો કે ભાઈ પૈસા નો આપ્યા ભાઈ કંપનીને. કેટલા શેર ઉપર? તો કે ભાઈ 500 શેર ઉપર. 500 શેર ઉપર શેની રકમ નથી આપી? તો કે ભાઈ મંજૂરી અને આખરી હપ્તાની રકમ. અહીં લખવાનું મંજૂરી અને આખરી હપ્તાની રકમ મળી નથી. અને એક હજી હિમા છે જેની પાસે કેટલા શેર હતા? 300 શેર. એક હિમા છે કે જેની પાસે 300 શેર હતા. એને મંજૂરીની રકમ તો દઈ દીધી, પણ આખરી હપ્તાની રકમ એને મળી નહીં. આખરી હપ્તાની રકમ એને આપણને ચૂકવી નથી. આખરી હપ્તાની રકમ. તો આ રીતે છે આખી રકમ છે. સમજાઈ દઉં અને ઓકે, આમાં બાકીની બધી રકમ પૂરેપૂરી આપણને મળી ગઈ હતી. ચાલો, હવે આમાં શું કરવાનું છે? જો સૌથી પહેલા 10 રૂપિયાનો એક એવા 4 લાખ ઇક્વિટી શેર જાહેર જનતામાં બહાર પાડ્યા, પણ આપણને અરજી મળી કેટલાની? તો કે ભાઈ 6 લાખ અરજી મળી.
તો 6 લાખ અરજીમાંથી આપણે 4 લાખ અરજી જ આપણે શું કરવાની છે, મંજૂર કરવાની છે. બાકી 2 લાખ આપણે શું કરવી પડશે, ના મંજૂર કરવી પડશે. પછી અરજી વખતે 23 રૂપિયા છે, જેમાં 20 રૂપિયા પ્રીમિયમ અને 3 રૂપિયા મૂળ કિંમત. મંજૂરી વખતે 34 રૂપિયા છે, જેમાં 30 રૂપિયા પ્રીમિયમ છે, 4 રૂપિયા મૂળ કિંમત. અને છેલ્લો હપ્તો એટલે કે આખરી હપ્તો છે એમાં 3 રૂપિયા છે, એમાં 10 રૂપિયા પ્રીમિયમ છે અને 3 રૂપિયા મૂળ કિંમત છે. હવે 60 રૂપિયાના પ્રીમિયમે બહાર પડ્યા હતા. પછી એક હિંમતભાઈ છે કે જેની પાસે 500 શેર છે અને એ મંજૂરી અને આખરી હપ્તાની આ બે રકમ આપણને ચૂકવતા નથી. અને હજી એક હિમા છે કે જેની પાસે 300 શેર છે કંપનીના અને ઈ આખરી હપ્તાની રકમ ચૂકવતી નથી. તો આ રીતે આખી આપણે આમ નોંધ કરવાની છે, બરાબર. તો હવે સૌથી પહેલા કંપની જ્યારે શેર બહાર પાડે, બરાબર, તો ત્યારે કંપનીને તો આપણે દર વખતે કરી છીએ એમ, કંપનીના સામેથી રૂપિયા મળે. બેંકમાં પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર કરી નાખવાનું. જમા શું કરશી આપણે, શેના રૂપિયા આવે છે, અરજીના રૂપિયા, તો અરજી ખાતે જમા કરી નાખશી. આટલું ઈઝી છે. ચાલો, બેંકમાં પૈસા આવશે, પહેલી આમ બેંકમાં પૈસા આવે છે તો બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે શું કરી નાખવાનું, જમા કરી નાખવાનું. ચાલો, આમાં કાઉન્સ શું લખશી આપણે, હવે જેટલી કુલ અરજી આપણને મળી હોય એટલી કુલ અરજી ગુણ્યા પ્રીમિયમ સહિતની રકમ. કઈ, પ્રીમિયમ સહિતની રકમ. ચાલો, કઈ, જો આપણને અરજી કુલ કેટલી મળી, 6 લાખ, તો અહીંયા 6 લાખ લખશી આપણે, ગુણ્યા પ્રીમિયમ સહિતની રકમ કેટલી છે, 23, તો અહીંયા 23 લખશી. ચાલો, હવે કરો જી, બધાનું કેલ્સી હાથમાં આવવું જોઈએ. 6 લાખ ગુણ્યા 23, 6 લાખ ગુણ્યા 23 એટલે 1 કરોડ ને 38 લાખ રૂપિયા થાય. 1 કરોડ 38 લાખ, 1 કરોડ 38 લાખ રૂપિયા આપણને બેંકમાં આપણને મળ્યા હશે, બરાબર. હવે જો બીજી આમનો છે, હવે આપણે શેર મંજૂર કરવાના છે. આપણને ટોટલ મળ્યા કેટલા શેર, 6 લાખ શેર ઉપર અરજી મળી, પણ આપણે મંજૂર કેટલા કરવાના છે, ખાલી 4 લાખ જ મંજૂર કરવાના છે. બાકી બધા શું કરવાના, ના મંજૂર કરવાના છે. ચાલો, તો હવે એની સૌથી પહેલા મંજૂર કરવાની આમનોંધ શું આવશે, મેં તમને કીધું હતું એમ જ, જ્યારે પહેલી આમનોંધમાં છે શેર અરજી જમા કર્યું છે, તો બીજી આમનોંધમાં શેર અરજી શું કરી નાખવાનું, ઉધાર કરી નાખવાનું. અને જમા શું કરવાનું હોય, તો હંમેશા મૂળ શેર મૂડી જમા હોય. શું મૂડી, શેર મૂડી હંમેશા શું હોય, જમા હોય. જો અહીંયા શેર મૂડી જમા હોય અને શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે, શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત આવે. અને જ્યાં જ્યાં શેર મૂડી હોય ત્યાં ત્યાં આ પ્રીમિયમ વાળો દાખલો છે તો જામીનગીરી પ્રીમિયમ પણ એમની સાથે જ હોય. સમજાય છે, જ્યાં જ્યાં શેર મૂડી હોય ત્યાં ત્યાં જામીનગીરી પ્રીમિયમ શું હોય, એમની સાથે જ હોય. એને જોઈન્ટ જ રાખવાનું, એને અલગ કરવાનું નહીં. અને બેંકમાં, બેંક ખાતે જમા કરવાના કેટલા, તો કે ભાઈ 2 લાખ શેર ઉપર આપણે કેટલા રૂપિયા પરત કરવાના છે, તો કે ભાઈ 23 રૂપિયા પરત કરવાના છે. તો 2 લાખ ગુણ્યા 23 આ રીતે. ચલો, તો બીજી આમ શેર અરજી ખાતે જમા છે તો બીજામાં શેર અરજી ઉધાર કરી. શેર અરજી ખાતે ઉધાર કેટલા, 1 કરોડ ને 38 લાખ. ચલો, જમા શું કરશી, તો તે શેર મૂડી ખાતે જમા. ચાલો, શેર મૂડીમાં હંમેશા જે મંજૂર કરવાના હોય ઈ શેર, અને શેર મૂડીમાં મૂળ કિંમત જ ફરજિયાત આવે. મંજૂર કેટલા શેર કરવાના છે, 4 લાખ, તો 4 લાખ શેર ગુણ્યા શું આવશે, શેની રકમ આવશે, તો શેર મૂડીમાં મૂળ કિંમત આવે. મૂળ કિંમત કેટલી છે, 3 રૂપિયા, 3 રૂપિયા લખી, એટલે 4 તેરી ને 12 લાખ રૂપિયા થશે. તે જ્યાં જ્યાં શેર મૂડી હોય ત્યાં ત્યાં જામીનગીરી પ્રીમિયમ શું આવે, ભેગું જ આવે, જમા આવે. તો અહીં લખી નાખું, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઈ પણ કેટલું છે પ્રીમિયમ, જોવો જી, પ્રીમિયમ 20 રૂપિયા છે, બરાબર. અને કેટલા શેર મંજૂર કરવાના છે, તો ભાઈ 4 લાખ શેર ગુણ્યા 20 એટલે કેટલા થાય, 20 ચોક 8 અથવા તો 4 દુ ને 8 એટલે 80 લાખ રૂપિયા. અને હજી એક આમનોંધ બાકી રહી કઈ છે, તો કે ભાઈ હજી આપણે જે વધારાના શેર છે 2 લાખ, ઈ તો આપણે શું કરવાના છે, ના મંજૂર કરવાના છે. એટલે બેંક ખાતે શું કરી નાખશી, જમા. તો તે બેંક ખાતે જમા કેટલા શેર, તો કે ભાઈ 2 લાખ શેર. અને
પ્રીમિયમની રકમ કે પ્રીમિયમ સહિતની રકમ કે મૂળ કિંમત કઈ આવશે? તો કે ભાઈ આમાં જો પ્રીમિયમ સહિતની રકમ આવશે એટલે ટોટલ 23 રૂપિયા. એટલે 23 દુ કેટલા થાય? 46. તો અહીંયા કેટલા આવશે? 46 લાખ રૂપિયા. એટલે જો 1,38,38,00,000 ઉધાર થયા હતા તો આનો સરવાળો કરી નાખો એટલે 1,38,00,000 શું થયું? જમા થઈ ગયા. ચલો સમજાઈ ગયું કઈ રીતના થયું ઈ? કે ન સમજાણું? ફરીથી સમજાવું. 6 લાખ શેર મંજૂર કરવાના હતા તો એ 6 લાખ સૌથી ઓકે 6 લાખ શેર ની અરજી આપણને મળી હતી તો એ 6 લાખ આપણને 1,38,00,000 રૂપિયા આપણને મળ્યા. પછી હવે એમાંથી અરજી જેટલી મળી હતી 6 લાખની એમાંથી આપણે 4 લાખ જ આપણે શું કરવાની હતી? મંજૂર કરવાની હતી. અને આ 2 લાખ અરજી આપણે શું કરી નાખી? ના મંજૂર કરી નાખી. સમજાણું? ચાલો હવે જો પેલું સ્ટેપ અરજી વાળું પૂરું થઈ ગયું. બીજું સ્ટેપ આપણે મંજૂરીનું આવશે. હવે મંજૂરીના સ્ટેપમાં સૌથી પહેલા શું કરવું પડે? કે ભાઈ મંજૂરીના સ્ટેપમાં સૌથી પહેલા શું કરવું પડે? તો કે ભાઈ કંપની છે ઈ શેરહોલ્ડર્સ પાસેથી પૈસા મગાવે અને પછી પૈસા મળે. તો સૌથી પહેલા મંગાવવાની આમ નોંધ શું થાય? આવી જ રીતે થાય સેમ ટુ સેમ મંગાવવાની આમ નોંધ. ચાલો તો હવે સૌથી પહેલા મંગાવવાની આમ નોંધ છે એ આપણે અહીંયા સમજી જશે. ઓકે ચાલો હવે મંગાવવાની આમ નોંધ એટલે શેર મંજૂરી ખાતે શું કરી નાખવાનું? ઉધાર. અને શેર મૂડી શું હોય? જમા હોય. અને શેર મૂડી જમા હોય એટલે જામીનગીરી પ્રીમિયમ પણ શું થાય? જમા થાય. કારણ કે અહીંયા પ્રીમિયમ વાળો દાખલો છે એટલા માટે. જો આમાં પ્રીમિયમ છે એટલે જામીનગીરી પ્રીમિયમ આપણે જમા કરશી. ચાલો શેર મંજૂરી ખાતે ઉધાર. ચાલો ટોટલ કેટલા શેર છે? મંજૂર કેટલા કર્યા છે? 4 લાખ. તો અહીં લખી 4 લાખ શેર ગુણ્યા મંજૂરી વખતેની પ્રીમિયમ સહિતની રકમ. તો મંજૂરી વખતે પ્રીમિયમ સહિતની રકમ કઈ છે? આવી 34. અહીં લખ નાખવાનું 34. ચાલો 4 લાખ ગુણ્યા 34 કરો. 4 લાખ ગુણ્યા 34 એટલે 1,36,00,000 રૂપિયા થાય. 1,36,00,000 રૂપિયા. પછી તે શેર મૂડી શું કરવાનું? જમા. તે શેર મૂડી ખાતે. શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મંજૂરી વખતેની મૂળ કિંમત આવે. મંજૂરી વખતે મૂળ કિંમત કઈ છે? જોજી કે ભાઈ મંજૂરી વખતે છે મૂળ કિંમત છે 4 રૂપિયા. તો અહીં લખવાનું 4 લાખ ગુણ્યા 4 એટલે કેટલા થાય? ચોકે ચોકે 16. 1,60,00,000 સોરી 16 લાખ રૂપિયા. અને હજી જામીનગીરી પ્રીમિયમ. તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે અહીં દેખાય છે ને? દેખાતું નથી લગભગ. તો આ જો જામીનગીરી પ્રીમિયમ છે એ જામીનગીરી પ્રીમિયમ એમાં હું કોષ્ટક બોલી જાઉં છું. તો કે ભાઈ જામીનગીરી પ્રીમિયમ છે આપણું કેટલું છે? 30 છે. તો 4 લાખ ગુણ્યા 30 એટલે 4 તેરીને 12 એટલે 1,20,00,000 રૂપિયા આવશે. અહીં લખી નાખજો 1,20,00,000 રૂપિયા. હાલ એના પછી હવે જો આપણે મંજૂરીના પૈસા મગાવ્યા. હવે આપણને પૈસા મળે. પૈસા મળે એટલે બેંકમાં રૂપિયા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર કરી નાખવાનું. અને શેના રૂપિયા આવે છે? તો ભાઈ મંજૂરીના રૂપિયા આવે છે તો મંજૂરી ખાતું શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. તો ચાલો ચોથી આમનોંધ શું આવશે? ચોથી આમનોંધ ભાઈ બેંકમાં પૈસા આવશે તો બેંક ખાતે ઉધાર કૌંસમાં પછી લખી તે શેના રૂપિયા આવે છે? શેર મંજૂરીના. તો શેર મંજૂરી ખાતે જમા. હવે જો આપણે ટોટલ 4 લાખ શેર ઉપર આપણે મંજૂરીના રૂપિયા મગાવવાના હતા. કેટલા લાખ ઉપર? 4 લાખ શેર ઉપર. પણ આ 4 લાખ શેર માંથી આપણને જો હિંમતભાઈ છે એ આપણને મંજૂરીના રૂપિયા દેતા નથી. કેટલા શેર ઉપર? 500 શેર ઉપર. તો 4 લાખ માંથી 500 શેર આપણે બાદ કરી નાખી તો 3,99,500 શેર ઉપર આપણને પૂરેપૂરા રૂપિયા મળી ગયા હોય. પૂરેપૂરા એટલે કેટલા રૂપિયા? પ્રીમિયમ સહિતની રકમ 34 રૂપિયા આપણને મળી ગયા હોય. જો 4 લાખ રૂપિયામાંથી 4 લાખ શેર માંથી આપણે 500 શેર બાદ કરી નાખી તો 3,99,500 શેર વધે. એને ગુણ્યા 34 કરી નાખો એટલે આપણને રૂપિયા મળી જાય કે આટલા આપણને બેંકમાં આપણને મળ્યા હશે. 3,99,500 ગુણ્યા 34 એટલે 1,35,83,000. 1,35,83,000 રૂપિયા. 1,35,83,000 રૂપિયા આટલા આપણને શું થયું હશે? બેંકમાં આપણને મળ્યા હશે.
બરાબર. ચાલો એના પછી હવે છેલ્લું સ્ટેપ, પાંચમું કયું સ્ટેપ આવશે? તો ભાઈ હવે મંજૂરી પૂરું થઈ ગયું, હવે કયો આવશે? છેલ્લો હપ્તો. છેલ્લા હપ્તાના રૂપિયા પણ શું કરવા પડે? તો સૌથી પહેલા મંગાવવા પડે અને પછી આપણને મળે. તો મંગાવવાની આમનું શું થાય? આ રે આપણે કરેલી છે, અહીં શેર મંજૂરી છે, ત્યાં શું કરી નાખવાનું? શેર આખરી હપ્તા, બીજું કાંઈ ચેન્જીસ થાય નહીં. તો ચાલો શેર આખરી હપ્તા ખાતે ઉધાર. ચાલો આખરી હપ્તામાં શેર કેટલા આવશે? પેલા પૂરેપૂરા શેર ઉપર પૈસા તો પેલા મગાવી જ લેવાના. પૂરેપૂરા શેર એટલે કેટલા? 4 લાખ શેર. તો 4 લાખ શેર ઉપર આપણે પૈસા તો પેલા મગાવી લેવાના. 4 લાખ ગુણ્યા આખરી હપ્તા વખતે કેટલી રકમ છે? 13 રૂપિયા. તો આખરી હપ્તા વખતે 13 કરી નાખી. તો 4 લાખ ગુણ્યા 13 કરો જી. 4 લાખ ગુણ્યા 13 એટલે કેટલા? 52 લાખ રૂપિયા થાય છે. 52 લાખ રૂપિયા. તે હવે જો અહીંયા શું છે? શેર મૂડી જમા છે, તો આપણે શેર મૂડી ફરજિયાત આપણે શું કરી છે? જમા. અને શેર મૂડીની સાથે સાથે જામીનગીરી પ્રીમિયમ પણ શું થાય? જમા થાય. તો ચાલો તે શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો હવે શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત આવે, આપણને ખબર છે. તો શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત આવે. તો 4 લાખ શેર ગુણ્યા મૂળ કિંમત કેટલી છે? છેલ્લા હપ્તા વખતે મૂળ કિંમત છે 3 રૂપિયા. તો 4 તેરીને 12 લાખ રૂપિયા. અને જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? જોજી, જામીનગીરી પ્રીમિયમ છે 10 રૂપિયા. તો 4 લાખ ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 40 લાખ રૂપિયા. એટલે જો 40 ને 10 52. સોરી, 40 ને 12 52. બરાબર. તો હવે આપણે જો પૈસા આખરી હપ્તાના મગાવી લીધા, હવે આપણને રૂપિયા મળશે. હવે આપણને પૈસા મળે, બેંકમાં પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, અને પેલી આમનોંધમાં છે ઉધાર છે, બીજા આમનોંધમાં જમા કરી નાખવાનું. પેલી આમનોંધમાં શેર આખરી હપ્તા ઉધાર છે, તો બીજામાં જમા કરી નાખશી. બેંક ખાતે ઉધાર અને શેર આખરી હપ્તા ખાતે જમા. બેંક ખાતે ઉધાર, તે શેર આખરી હપ્તા ખાતે. હવે જો અહીંયા કાઉન્સ શું આવશે એ કોણ કહેશે? તો ભાઈ જો હવે કેટલા આપણે 4 લાખ શેર ઉપર આપણે પૈસા મગાવવાના હતા. ટોટલ કેટલા શેર ઉપર પૈસા મગાવવાના હતા? 4 લાખ શેર ઉપર. પણ 4 લાખ શેર ઉપર આપણને જો આ હિંમતભાઈ અને હેમા આ બેય આપણને આખરી હપ્તાના રૂપિયા દેતા નથી. આખરી હપ્તાના રૂપિયા આપણને ચૂકવતા નથી. તો એના બેયના શેર આપણે માઈનસ કરવા પડશે ને 4 લાખ માંથી. તો 4 લાખ માંથી આ જો 500 અને આ 300 એટલે કેટલા રૂપિયા? કેટલા શેર થાય? 800 શેર થાય. તો કેટલામાંથી બાદ કરવા પડશે? 4 લાખ માંથી 800 શેર બાદ કરવા પડશે. એટલે કેટલા આવશે? 3,99,200 શેર આવશે. તો આ 3,99,200 ઉપર આપણને કેટલા રૂપિયા મળ્યા છે? 13 રૂપિયા પૂરેપૂરા આપણને મળી ગયા હશે. સમજાય છે હું શું કહું છું? આપણે 4 લાખ ટોટલ આપણે મગાવવાના હતા, એમાંથી 800 શેર ઉપર આપણને આખરી હપ્તાના રૂપિયા મળ્યા નથી. તો 3,99,200 શેર ઉપર આપણને 13 રૂપિયા આપણને પૂરેપૂરા મળી ગયા હશે. તો અહીં લખી નાખું 3,99,200 શેર એને ગુણ્યા 13 રૂપિયા. ચાલો 3,99,200 એને ગુણ્યા 13 રૂપિયા કરો એટલે 51,89,600 રૂપિયા આવે. 51,89,600. 51,89,600 રૂપિયા. અને અહીંયા તમે ટોટલ કરી નાખજો. ચાલો કેવો લાગ્યો દાખલો? તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, પણ અહીંયા તમને હજી થોડુંક છેલ્લે દેખાતું નહીં હોય, કઈ વાંધો નહીં, આપણે બીજી વાર ધ્યાન રાખીએ. સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો તો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે. તો વિડીયો કેવો લાગ્યો, આખો દાખલો સમજાણો કે નહીં, તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે ભાઈ હા સર આ દાખલામાં અહીંયા ભૂલ પડી, અથવા તો આ ન સમજાણું, અથવા તો બધું સમજાઈ ગયું. બરાબર. તો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા 12મા ધોરણના મિત્રોને શેર કરી દેજો કે ભાઈ જેને આવા પ્રીમિયમ વાળા દાખલા ન આવડતા હોય તો હજી અહીંયા શીખી લે. બરાબર. તો વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી થેન્ક યુ.